ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો હું નાહી ધોઈ તૈયાર થઈ ગયો છું અને જયમીન પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયો અને હવે કોલેજ લાઇબ્રેરી જાય. તો ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો સવારે જઈએ, હવે આપણે નાહી ધોઈને તૈયાર થઈ જઈએ, જઈએ લાઇબ્રેરી. પહેલાં થોડું બાઇક સાફ કરવાનું કરી દઈએ, પછી જઈએ લાઇબ્રેરી. બાઇક સાફ કરાવ્યો અને બા પણ બેઠા. તો જય શ્રી કૃષ્ણ કહી દઈએ. જય શ્રી કૃષ્ણ. તો હવે જયમીન જશે લાઇબ્રેરી અને હું ચા નાસ્તો કરી દઉં. તો મમ્મીએ ચા નાસ્તો કરી દીધો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. શુભ શરૂઆત થઈ ગઈ છે. ચા નાસ્તો મેં કરી લીધો, પાઠના બાકી જયમીન પૂજ્યો ના એ ચાય રહ્યો. તો પપ્પાજી પપ્પા ગયા. તો કલ હડતા ચા નાસ્તો ચા થયા પછી કામકાજ કરીએ. ઠંડુ આટલું વાંચું વાતાવરણ છે, વરસાદ જેવું કરી દીધું આજ. ધારેલું હે ને. તો હું હવે ચા નાસ્તો કરી દઉં. ચા તો બની ગઈ છે પણ ગરમ કરી દઈએ. એ કાના કાના હાય. પેપ્સી ખાય પણ પેપ્સી ખાતા આવડતું નથી એને. કેજે કાના. એ કાના નવું નામ પાડ્યું છે કાળિયો. કાળિયો કે તો તરત પડશે. કાના જો રિક્ષા સમજો. એ કાના જો ગાઈસ હવે ગાડી લઈને પડે. એ પડ્યો. તો ગાઈસ વાગી ગયા છે 11:30 અને મમ્મી હવે જમવાનું બનાવે. લાઈટ છે ને. આજ સવારની લાઈટ ગઈ ગયો અને જમવાનું છે બટાકા ડુંગળીનું શાક. ઉનાળામાં બહુ બને. ઉનાળામાં બહુ બને. ઉનાળાની સબ્જી ડુંગળી બટાકા એકલા બટાકા એકલા બટાકા તો હોય ને પેલું શું કહે રસ. કેરન રસ હોય એટલે જ. ભૂખ લાગી છે, પેટમાં બળો છે, ખાવાની ઈચ્છા નહીં થતી. તો કરો ખાયા. મન ના પાડે પણ જીવ એમ કે ખા. પોતું કરવાનું બાકી છે ને પેલા પણ પછી. તો ગાઈસ જયમીન આવી ગયો અને તાણી ખાઈ રહ્યો અને મમ્મી આ સાઈડ રોટલી બનાવે છે. રોટલી તો બનાવવી પડે. શાક બની ગયું. છાશ પણ લાવી દીધી. હવે ઉનાળામાં છાશ વધારે વપરાય છે. કોણ લાવે તમારે બોધેલી લાવવાની સારું કહેવાય. અમાર પીવાય એટલી તો હે. સાસ અમાર તો ખાટી છે. શું કરવા અમારા જેટલી જ છે. લાઈટ હવે આવી હતો, હવે કપડા નાખે મશીન. તો ગાઈસ જમવાનું બની ગયું. તો જમવા બેસી ગયા પપ્પા અને જયમીન અને મમ્મી રોટલી બનાવે છે. તો મમ્મી રોટલી બનાવી રહે પછી બેસશે. બધાને ખવડાવી તો તાર બનાવી દેવાની એવું હોય તો. કોઈ કદર નહીં. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. ગાઈસ જમી લીધું અને જયમીન જાય છે હવે લાઇબ્રેરી. મમ્મી બધું મૂકે ખાઈને મૂકવું પડે. અને આટલી કડી લાઈટ જીતી તો હવે લાઈટ આવી ગયા. તો કપડાં હજુ તો હોય છે. 29 મિનિટ બાકી છે. બપોરે તો હોય રહે અડધો કલાક. 29 મિનિટ બાકી. વાર તો લાગશે ને તોય પણ. હા તોય વાર તો લાગશે જ. બાહુબલી ખાલી ગયા. હા
તો અમે ખાલી જ ઉપાડે તો હશે પૂરી એમ તો. નહીં હોય તો ગાઈસ વાગી ગયા છે 5 અને મમ્મી હવે ચા બનાવે છે क्या करे चाने बनानी पड़ती है कभी ना मूड नहीं आता है ઊંઘે ના આવડે ને મજા ના આવે એમ ना भाई આપણે એવું નહીં હો. મારે તો એવું આપણને હોય. ચાલે ના ભાઈ ચા વગર તો કોઈ નહીં હું ચાલું આપણને ચાલે ચા વગર સવારે ચાલે ને સાંજે ચાલે ના ચાલે પણ તારે ને તાર બાર નહીં ચાલતું તાર બાર ના ચાલે એટલે એમને જોઈએ એમને તો ના જ ચાલે એટલે એમની અંદર એક થોડી ચુસ્કી મારી લઈએ બસ એવું નહીં કે મને તો ચા ના મને તો નહીં ચાલતું માથું જડી જાય ભાઈ હવે એમાં મને માથું ચડી એ તો દુખે તા થોડી નાખું ને મોડી ચા થાય બસ એ તો શરદી તો શિખર કયા મુહૂર્તમાં લખાણી છે ખબર નહીં પડતી તો છૂટવાનો જ જુદા આ વારમાં મને એવું નહીં લાગ્યું કે મને આજે શરદી મટી એવું ના તો થાય એવું હા અલી હા આ ભૂલી ગયું આ હું ઓબડી મેં તો કોક કહી રહ્યા સાચું સોગન થી ભૂલી જ ગઈ મસી તો કપડા સુકવવાનો જ એટલે તો ઉપર જ હું નાખી દઉં તો ગાઈસ વતરાઈ ગયા ઓલી સાઈડ ઉપર બેઠા હમણાં ઘર આગળ મસ્તી કરી રહી કા કઈ બચ્ચા આ તઈ જો એને ભાગ વેચો હમણાં હોયથી હમણાં લઈ જતો રહેતો આર્યું આટલે બેઠે બેઠે પસે આર્યું એને કેડમ હજુ થઈ ગયું કોને આવી ગયો બે લાકડી લઈને ગયો હે? મારી એમાં ઉલન વાગેલો ને એને જેને વાગેલો ને એને ધીરો મારે રહ્યો એ આ વધરો એ આવ્યો ઉકો આવ્યો એ આવ્યું એમ ભાવ બીવાય પાછો જો આવ્યો હાથમાં ખાલી લાકડી આવી જોવા હળી કરી કરી આવતો રે હાલી ગાઈસ જમીન પણ આવી ગયો હ ને શું અત્યારે કાતો નાસ્તો કાતો કોફી નાસ્તો તો પાપડી છે ભૂખ લાગી પણ પછી રટલામી સેવ હ સેવ મમરા હ અને આ તોણી છે હજુ કેટલું જોવા કંટાળો આવે એટલે કોફી પીવાની ઈચ્છા થાય એનો ભૂખ લાગી એટલે કોફી પીસ તો મજા આવે શું ખાવું કે શું પીવું તો એવું વસ્તુ બનાવે જેને ખાઈએ ક્યાં પીએ કહેવાય તો શું બે રીતે થઈ જાય એમ એ માટે ખીચડી બનાવવી પડે તો છાસ ખીચડી ખાય ખાઈએ ક્યાં પીએ કહેવાય કાંઈ નહીં આપણે તો બનાવીએ દૂધ
દૂધ વગરની કોફી હા, દૂધ વગરની કોફી, બ્લેક બને બ્લેક કોફી. અને પાણી પણ આવી ગયું હાલ. તો જુઓ ગાઈસ, સારો બ્લેક કોફી બનાવો તો પાણી લીધું હોય અને હવે ગરમ કરવાનું. હા, તો જમીન હવે ગરમ કરે પાણીના. તો કોફીનું પાણી ગરમ થઈ ગયું છે. ઉકાળવાનું નહીં, એટલે ઉકાળશો ને તો પાણી પતલું ને એટલું થઈ જશે. પાણી થોડું ગરમ કરી દીધું ને આમાં કોફી લઈ લીધી હે. કપમાં અડધી ચમચીથી ઓછું હોય ને કોફી લઈ લીધી બસ ખાલી ગરમ પાણી રેડ દીધું. ચાલ હવે આપણે પ્રોસેસ ખોડી નહીં રેડ નાખવાનું, એમને પીવે. કડવી લાગે ત્યારે મજા આવે. કેમ આવી કરી કાળી? એ કે દૂધ નહીં, આને કહેવાય અમેરિકાનો. હવે આપણે અમેરિકા નહીં હોય, આપણે ગુજરાતમાં રહે ને અમેરિકા નહીં તો વિદેશમાં. જાણે એ જેમ કોનું ભલું જ છે. અને આપણે જે લગભગ થી દૂધ રેડી બનાવીએ ને એ લગભગ થી શું કહેવાય. भी मेरे को याद था. તો જયમીન પીન બતાડે જેવી લાગે. જો આખી બ્લેક થઈ ગઈ. તો પાણી વધારે બ્લેક જ થાય. દૂધ હોય તો થોડીક બ્રાઉન કલરની થાય. બ્લેક ટી. બ્લેક કોફી આ તો પણ. તો જયમીન પીન કે કેવી બની. કડવી જ લાગે, એમાં કઈ લાગે નહીં, એમાં કોઈ સ્વાદ તો એ આમ ચાકતો ખરી, થોડોક ચોકલેટનો સ્વાદ આવે કે નહીં. આમાં ચોકલેટ ના આવે. સ્મેલ કરી જો. કોફીની સ્મેલ આવે. કોફી નાખી તો કોફીનો સ્મેલ આવે તો વાત નહીં કરે. ના પાણી નહીં આવતી હોય તો એમ. પાણી તો ખાલી ઉકાળ્યું એટલે અરે ગરમ ઠંડા ના પાવે, એટલે થોડું ગરમ પાણી હોય તો વધારે મજા આવે. ખબર હે પેલી કોફી કો ચોકલેટ આવે. બસ એના જેવી લાગે. એક સાઈડ એકદમ કોફી વાળું હોય, એની બાજુ હા, એવું લાગે. એક સાઈડ ચા હોય ને એક સાઈડ કોફી હોય. દૂધ વાળી બાજુ એ ચા હોય, દૂધ નહીં, એટલે ચા ના હોય. હોય, એટલે કોફી વાળામાં ચા ના હોય. તો એ કયો ફ્લેવર દૂધ હશે હોય, એનો? દૂધ હોય. કોફી બે ટાઈપની આવે ખબર હે? એક એકદમ બ્લેક કોફી આવે અને એક પેલી કેવી કહેવાય એમાં લગભગથી દૂધનો જે પાવડર હોય ને એ મિક્સ આવે, એટલે એના કારણે એની ધોળી બને. ગમે તો તમે પાવડર નાખવાના, અરે થોડીક નાખો તો એ કાળી જ બનાવે એ રીતે. હા, આમાં ખોડ હા. નાખે, ખોડ ને નહીં મજા આવતી. આ કરતા એમની આમ ઉકાળો પીધો ને એવું લાગે. આ સેમ એવું જ લાગે ઉકાળો. તો જયમીન કોફી નહીં પીતો, ઉકાળો પીવે રે. બરાબર. ઉકાળો પીવો, તંદુરસ્ત રહો. તો ગાઈસ, મમ્મી બનાવે છે ઢોકળા, ખમણ. તો બેસન લઈ લીધું હોય, પાણી ગરમ કરવા મૂકી દીધું હોય, અને આ સાઈડ બધું મિક્સચર, જેમાં ખાંડ, લીંબુના ફૂલ, તેલ અને મીઠું અને પાણી. એટલે મમ્મી બધું મિક્સ કરે હરે. એ મિક્સ થઈ જાય પછી આ બેસન એમાં નાખવાનું. તો ગાઈસ, મિક્સ થઈ ગયું. હવે એમાં થોડું બેસન એમાં નાખ્યું હોય અને હવે મમ્મી મિક્સ કરે છે. હવે ધીમે ધીમે મમ્મી નાખે જશે એમાં અને મિક્સ કરે જશે. ત્રીજું હે ને ચાલે કમ્પ્લીટ. તો ગાઈસ, કમ્પ્લીટ થઈ ગયું. તો થોડુંક હજુ નાખે મમ્મી. અને આટલું પછી ફરીથી બીજી વાર બનાવો ને આર્યું. હા, આર્યું પછી બીજી વાર બનશે. આર્યું બરાબર હલાવી દેવાનું, જેથી કરીને અંદર ઓલા ગોઠ થઈ જાય ને એવું ના રહેવું જોઈએ અંદર. આની જે શું કહેવાય બેસન, બેસનની અંદર પાણી ના રહેવું જોઈએ. તો મમ્મી આ ડીશને તેલ વાળું કરી દેશે, જેથી કરીને ચોટે ના હરખું. આની ઉપર ચોટી જાય પછી ના લગાઈ ગયો તો. આ શું? સોડા. હવે મમ્મીએ સોડા નાખ્યો. હવે સોડાને મિક્સ કરી દેવાનું, જેથી કરીને ફૂલે. જો કલર બદલાઈ ગયો અને ફૂલવાય માંડ્યો. ફૂલવાય માંડ્યો. હવે
પેલી ચમચીથી નાખે જ આવે, ચમચીથી. તો ડીશ મૂકી દીધી અને એ વધી ના જાય, વધી જાય. આ ચમચીથી કાઢ દે ફટાફટ. બહાર નીકળશે. 15 મિનિટ રાખવાનું. અંદર મૂકી દીધું ઢોકીને અને હવે 15 મિનિટ રાખવાનું. ત્યાં સુધીમાં મેં બીજી ડીશ માટે બીજું બનાવશે. ગાઈસ બીજું વધેલું હતું એ બીજા મૂકી દીધું, કારણ કે પછી આયરું પડી રહે ને તો ફૂલેલું બગડી જાય. કારણ કે ઓલો છેલ્લે શું નાખ્યું, સોડા નાખ્યો હતો ને એટલે ફૂલેલું પછી બગડી જાય. એટલે બીજી ડીશમાં મૂકી દીધું. એક આમાં થાય રહ્યું અને એક આમાં થાય રહ્યું. હજી બીજું બનાવવાનું. હા પણ આ બની રહ્યું પછી તો ડીશ તૈયાર કરી દઈએ. આમાં આયરું હવે બીજું બનાવવાનું. હજુ એક ઓલી ડીશ છે ને એના માટે. તો હવે બીજી ડીશ માટે મમ્મી બનાવે રહી. આપણા ઘરે કશું આમ માપ ના હોય, બધું અંદાજે જ હેડતું હોય. અને તમે બહાર જાઓ ને એમાં બધું માપ જ હોય, એટલે તમને સારું લાગે ને ઘરનું ના સારું લાગે. કારણ કે એમાં બહુ વાર બનાવેલું હોય ઘરે એ લોકોએ, ત્યારે એમને ખબર પડે કે ભાઈ આટલું આટલું માપ રાખવાનું આમાં, ત્યારે એક ટાઈમે જઈને સારું બને. અને આપણા ઘરે એવું ના હોય. હવે બધું મિક્સ કરે મમ્મી. તો મિક્સ થઈ ગયું તો હવે મમ્મી બેસન નાખે અંદર. તો ગાઈસ બેસનમાં અમે ગાયનું બેસન લીધું હોય. હા ગાયનું સારું આવે એટલે. તમે બેસન લો એને પહેલા ચાળી દેવું, કારણ કે આ રીતે કણીઓ હોય અમુક ટાઈમે. તો આ બીજી ડીશ માટે બનાવી દીધું હોય. કારણ કે આમાંય થાય રહ્યું ને ઓલામાંય થાય રહ્યું, એટલે આ થોડીક વાર પડી રહે. અને જ્યારે મૂકવાનું થાય આવ્યું ત્યારે જ ઓલો આ સોડા નાખવાનો, નહીં તો પછી પડ્યું એ બગડી જાય. કારણ અને ફૂલાય ના હરખું. તો ગાઈસ ઓલા તપેલામાંથી કાઢી દીધું અને આમાંથી ઓલું કાઢી દીધું. એટલે હવે બની ગયા. અને હવે આવ્યું વધેલું બેસન હવે આમાં લગાવશે મમ્મી. અને સોડા નાખેરી. આ સોડા વધી જાય કોઈ થાય નહીં ને. એટલે અમુક મીઠા કરતા થોડું વધી જાય ને તો પછી કદાચ ખારું થાય ને કોઈ ના થાય. જો ગાઈસ આખો કલર જ બદલાઈ ગયો, વ્હાઈટ થઈ ગયો. અને હવે ફૂલ ધીમે ધીમે વધતું હોય ને એવું લાગે. એકદમ ક્રીમ કલર હોય ને એવો થઈ ગયો. પીળા કલરનો ક્રીમ હોય ને એવો. ના પીળો કલર ના ક્રીમ કલર. તો ગાઈસ મમ્મી આમાં મૂકી દીધું હોય અને આ તૈયાર થઈ ગયું હોય. અને અમે હવે વાસણ ઘસી દે છે. બપોરના છે અને અત્યારના પાણી આવે છે તો ચાલુ પાણી એ તો વહી જાય. હા ઓલામાં તેલ નતું લગાવ્યું પણ ચોટી ગયું. પણ જુઓ આખું નીકળી ગયું. તેલ નતું લગાવ્યું તો ખાલી આટલા ભાગમાં ઓલું શું કે થોડુંક રહી ગયું હતું, નતું વિસાડી ગયું ને એટલે એ રહી ગયું. બાકી કમ્પ્લીટ આવી ગયું. તો ગાઈસ ખમણ બની ગયા અને વઘાર પણ કરી દીધો. આ ચાસણી અને તેલ અને બીજું રહીને એનો કંઈક કર્યો મમ્મીએ, તો વઘારે કરી દીધો હો. ગાઈસ આયા છીએ સ્વામિનારાયણના મંદિરે.
આ મંદિર અને આ સાઈડ પાર્કિંગ ને બધું. દર્શનને આપણે લગાવીશું. મહારાજ અત્યારે આપણા ભક્તિને, મહારાજ આપણા પ્રેમને, મહારાજ અત્યારે ભોજન દ્વારા અત્યારે સ્વીકારી રહ્યા છે. તો આપણા દિવ્ય ઘડીને આપણે આનંદ ઉત્સવ દ્વારા, આપણે દર્શન દ્વારા માણીશું. હવેથી મહારાજની અન્નકૂટની મહારાજની આરતી થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. તો ગાઈસ ઘરે આવી ગયા છીએ. તો મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.